રાશિ મંડળમાં 12 રાશિની પહેલી રાશિની વાત કરીએ તો એ મેષ રાશિ છે. અલય અક્ષર છે. મેષ રાશિના સ્વામી છે એનો મંગળ. મિત્રો, મેષ રાશિના જાતકોને આજે જમીન અને મિલકતને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હશે તો આજના દિવસ માટે થોડી રાહત અને સારી રાહત મળે તેવા યોગ બની રહ્યા છે. કામકાજ જ્યારે કરતા હોય ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બને ત્યાં સુધી ઉચાટથી કામ ન કરવા, કારણ કે આજે સાધારણ ઉચાટ દેખાઈ રહ્યો છે. અને કોઈ પણ કાર્ય એવા હોય કે જેમાં વિવાદ થવાનો હોય તો વિવાદિત કાર્યોથી આજે બને ત્યાં સુધી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્યની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે, પણ એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. વૃષભ રાશિની વાત કરીએ, અક્ષર છે બહુ. સ્વામી છે શુક્ર, રાશિ મંડળની બીજી રાશિ. પારિવારિક વાતાવરણની અંદર આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને એક સારો સુમેળ દેખાય. આવકની વાત કરીએ, જાવકની વાત કરીએ તો આજે બંને પલડું સરખું રહેશે, સમાંતર જળવાઈ રહેશે આજના દિવસ માટે. પણ થોડીક માનસિક ચિંતાઓ રહેશે. કોઈ પણ કામ નહીં, કામનું નામ નહીં, આવી માનસિક ચિંતાઓ રહેવાની પણ સંભાવનાઓ છે. અને પરિવારની અંદર પતિ અને પત્નીના વિચારોમાં થોડી અસમાનતા દેખાય એવા યોગ પણ દેખાઈ રહ્યા છે. તો આવા સમય શું કરવાનું? થોડું હાચવીને કામકાજ કરવાનું. મિથુન રાશિ, ક છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. ભૌતિક સુખ સુવિધાઓની અંદર આજના દિવસ માટે સારો વધારો દેખાય. માનસિક શ્રમમાંથી મુક્ત બની શકાય એવો યોગ છે. આજે કામકાજના ભારને હળવો કરી શકાશે. સહકર્મચારીઓના સંબંધોની અંદર પણ એક સારો સુધારો આજના દિવસ માટે તમને જોવા મળશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. વાત કર્ક રાશિની કરીએ. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો, સાંસારિક જીવનની અંદર સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહેશે. બહારગામના કામકાજમાં લાભની સારી શક્યતાઓ દેખાય છે. સંતાનોના પ્રશ્નમાં એક સારી સાનુકૂળતા પ્રાપ્ત થાય. કામકાજની અંદર સફળતા મળે અને પ્રગતિ પણ થાય. આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિ, મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. કોઈ બીજાના કારણે તમારા કામકાજમાં મુશ્કેલી ના થાય, થોડું એ બાબતે ધ્યાન રાખવું પડશે. મામા હોય કે મોસાળ હોય, દીવા બળે કેટલે, મામાનું ઘર એટલે, પણ થોડું મોસાળ પક્ષે સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહેશે. કાનૂની હોય, ખાતાકીય હોય, આવા કામકાજમાં થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. માનસિક અશાંતિમાં તો રાહત અનુભવશે આજના દિવસ માટે. આજનો દિવસ આ પ્રમાણે તમારા માટે સારો છે. કન્યા રાશિ, પઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકો. નોકરી ધંધા માટે પ્રવાસના સારા યોગ દેખાઈ રહ્યા છે. વેપાર વાણિજ્યની અંદર કોઈ નવી મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સાથે સાથે ઉત્તમ આનંદ મેળવી શકાય તેવો યોગ પણ આજના દિવસ માટે ચંદ્રબળથી દેખાય. ધન પ્રાપ્તિમાં થોડીક મહેનત વધારે કરવી પડશે. કમાવા માટે થોડીક મહેનત વધારે કરજો, સારી સફળતા આપણને પ્રાપ્ત થશે. જય ગણેશ. રાશિ મંડળની 7મી રાશિની વાત કરીએ તો તમારા અક્ષર અગર ર અને ત છે, તમારી રાશિ તુલા છે. મિત્રો, સ્નેહીજનો આ બધાની મુલાકાત આજના દિવસ માટે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. હિસાબી કામકાજમાં થોડી સાવધાની રાખજો. આકસ્મિક ફાયદાઓની શક્યતાઓ આજે પ્રબળ દેખાઈ રહી છે. નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની તકો પણ મળશે. આજે શક્યતાઓ થોડી દેખાય છે, તો યોગ્ય રીતે કામકાજ બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને કરજો. વાત કરીએ વૃશ્ચિક રાશિની તો ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના. ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાય છે. વિવાદિત કાર્યોમાં અંતર રાખીને કામકાજ કરજો. ઘરની અંદર એક આનંદનું વાતાવરણ સર્જાય. આરોગ્યની બાબતમાં ખાસ કાળજી લેવી આજના દિવસ માટે જરૂરી બનશે. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા ધનરાશિવાળા જાતકો માટે પારિવારિક કામકાજની અંદર આજના દિવસ માટે થોડી વ્યસ્તતા રહેશે. કોઈ પણ કાર્ય અગત્યના હોય, નિર્ણય લેવાનો હોય તો બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ન કરવી. વાણી વ્યવહારમાં બને એટલી નમ્રતા રાખવી. સગા સંબંધીઓ દ્વારા થોડોક તણાવ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે તો મકર રાશિના જાતકોને આજના દિવસ માટે વ્યવહારમાં ભાગાદોડી રહેશે. થોડો ખર્ચ પણ વધી શકે છે. આજે જીવનસાથી હોય, સંતાનો હોય, કામકાજની અંદર સાનુકૂળતા દેખાશે. આજે થોડી બેચેની, થોડી કામની ચિંતા પણ રહે તેવી શક્યતાઓ છે. કામકાજમાં સામાન્ય રીતે થોડુંક જો સંભાળીને કામકાજ કરે તો આજનો દિવસ એના માટે સારો રહેશે. કુંભ રાશિ, ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. પારિવારિક સંબંધોની અંદર થોડી મુશ્કેલી દેખાશે. આજે વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય થોડું સાચવીને કામકાજ કરજો. વિલંબમાં પડેલા કાર્યમાં કદાચ સારો ઉકેલ આવશે. આજે માનસિક અસ્વસ્થતા પણ જણાય તો એમાંથી બચવા માટે ભગવાન શિવની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. વિલંબમાં પડેલા કાર્યો પૂરા થયા છે. ધર્મ કાર્યની અંદર યાત્રા પ્રવાસનું આયોજન થઈ શકે છે. કામકાજમાં થોડી હળવાશ પણ અનુભવાશે. દૈનિક વ્યવસાયમાં ખૂબ જ સારો લાભ દેખાય છે આજના દિવસ માટે મીન રાશિના જાતકોને. જય ગણેશ.